Good morning, friends. I hope you all are fine. So, let us start our next lecture of revision. Friends, જેમ કે આપ સૌ જાણો છો અત્યારે આપણે રિવિઝનના લેક્ચર ચાલી રહ્યા છે અને એ જ લેક્ચર અંતર્ગત આપણે આજે લેસન નંબર 6 The night train at Deoli. લેસન નંબર 6 અને જેનું નામ છે The Night Train at Deoli કરવા જઈ રહ્યા છીએ. મિત્રો એના લેખક છે આપણને આપ્યું છે રસ્કિન બોન્ડ, બરાબર છે? યસ, રસ્કિન બોન્ડ એના ઓથર છે. જસ્ટ તમારે યાદ રાખવાનું છે એનું નામ, બરાબર? આપણે જોઈ ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો આ લેસનની અંદર કે જે ઓથર જે છે એ પોતાનું સમર વેકેશન રેગ્યુલરલી પોતાના ગ્રાન્ડમધરને ત્યાં એટલે કે દેહરા એ પોતે પસાર કરતા હોય છે. ત્યાં આગળ એ રોકાવા જતા હોય છે વેકેશનની અંદર અને પોતે ક્યાં સ્ટડી કરતા હોય છે? દિલ્હીની અંદર, બરાબર? દિલ્હી થાય છે એવું કે એક વખત એ પોતે જ્યારે દેહરા દિલ્હી જઈ રહ્યા દેહરા જઈ રહ્યા હોય છે ત્યારે એક દેહરાથી 50 કિલોમીટર દૂર એક નાનકડું એવું સ્ટેશન આવે છે જ્યાં જો કે દર વખતે ત્યાં ટ્રેન ઊભી રહેતી હોય છે, પણ આ વખતે એની સાથે એક ઘટના બને છે. એ ઘટના કઈ છે એ આપ સૌ જાણો જ છો કે જ્યારે ટ્રેન ત્યાં આગળ ઊભી રહે છે એટલે કે એટ દેવલી એક નાનકડું એવું સ્ટેશન છે કે જ્યાં ટ્રેન 5 મિનિટ કરતા પણ ઓછી મિનિટ માટે ઊભી રહે છે, બરાબર? થાય છે એવું કે આ વખતે જ્યારે લેખક પોતે જઈ રહ્યા હોય છે પોતાના ગ્રાન્ડમધરને ત્યાં, ત્યારે દેહરાની પહેલા મતલબ કે દેહરા પછી જ 50 કિલોમીટરના અંતરે એક સ્ટેશન આવે છે દેવલી. ત્યાં આગળ એક છોકરી બાસ્કેટ વેચતી એટલે કે ટોપલીઓ વેચતી તેની પાસે આવે છે અને એનું વર્ણન પણ આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, એણે શાલ પહેરી છે, બરાબર છે? એના ખભાએ એણે શાલ પહેરી છે, વીંટાળેલી છે, કેમ કે ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, ઠંડી સવાર હતી એટલા માટે એને શાલ વીંટાળેલી છે. પછી હર ફીટ વેર બેર, બેર મતલબ ઉઘાડા, બરાબર? એના પગ ઉઘાડા છે અને હર ક્લોથ્સ વેર ઓલ્ડ, એના કપડા જૂના છે. She was a young girl walking gracefully towards me. Me means author. એટલે કે તેણી એક યુવાન છોકરી છે અને તેણી રૂઆબથી ગ્રેસફુલી તેની તરફ ચાલી આવી રહી છે. હવે આ એનું વર્ણન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રથમ નજરે આમ તો જોઈએ તો એમ કહી શકાય કે પ્રથમ નજરે જ ઓથર પોતે એના તરફ આકર્ષાઈ ગયેલા, બરાબર? પછી શું કહે છે આગળ કે તેણી એની બારી પાસે આવે છે. લેખક પોતે વિન્ડો સાઈડ બેઠા હોય છે એટલે કે બારીની પાસે બેઠા હોય છે એટલે હજી સુધી તેણીનું ધ્યાન લેખક પર નથી ગયું, પણ લેખક તેને ઓલરેડી જોઈ રહ્યા છે. પછી એ પોતે એના તરફ ચાલતી આવે છે અને એની બારી પાસે ઊભી રહે છે છોકરી. She had a pale skin, આ એનું વર્ણન છે. જુઓ, shiny black hair and dark eyes, કાળી ગહેરી આંખો, પછી shiny black hair, ચમકદાર વાળ, કાળા વાળ, અને she had a pale skin, ઉદાસ એનો જે ચહેરો છે વિદ્યાર્થી મિત્રો, એ આમ જુઓ તો લેખકને પોતે એના તરફ આકર્ષાઈ ગયા છે, પણ એટલો બધો એનો ચહેરો ચમકેલો નથી કીધો, અહીંયા ઉદાસ કીધો છે, બરાબર? So it can be said love at first sight. The moment the author sees that girl, he becomes infatuated at her.
રાઈટ, he becomes infatuated for her. આપણે એમ કહીએ ને કે પહેલી જ નજરે અને પોતે એના તરફ આકર્ષાઈ જાય છે. પછી શું થાય છે તો કે લેખકની બારી પાસે ઊભી રહે છે, બરાબર છે. થોડોક સમય બે કાંઈ બોલતા નથી. પછી છોકરીની નજર લેખક તરફ જાય છે. શરૂઆતમાં છોકરીને એમ થાય છે કે આને ટોપલી ખરીદવી છે, બરાબર છે, પણ લેખક તો હકીકતમાં તેનો ચહેરા તરફ એક અલગ રીતે જોઈ રહ્યા છે. પછી લેખક પોતે નીચે ઉતરે છે, સામે ચાની દુકાન હોય છે, ત્યાં આગળ ચા માટે જાય છે, ચા પીવા માટે. છોકરી પણ તેની પાછળ આવે છે, કારણ કે એને એમ થાય છે કે આને ટોપલી ખરીદવી છે. એટલે કહે છે કે શું તમારે ટોપલી ખરીદવી છે? એટલે લેખક ના પાડે છે, પણ છોકરી પછી પોતાની ટોપલી માટે કહે છે કે ભાઈ દે આર વેરી સ્ટ્રોંગ, બરાબર છે, યુ કેન બાય ઇટ, it costs just 1 rupee, just a rupee, બરાબર છે, very strong and made of the finest can, બરાબર છે. શેમાંથી બનેલી છે? નેતર નું જે લાકડી હોય, મતલબ કે એમાંથી બનેલી છે ટોપલી, એટલે મજબૂત છે. એ કે તમે લો એ કે. અને 1 રૂપિયો આપે છે લેખક, અને પછી સૌથી ઉપરની ટોપલી ઉપાડે છે, બરાબર છે. આ એની પહેલી મુલાકાત થાય છે વિદ્યાર્થી મિત્રો. પછી ત્યાંથી પોતે આગળ વયા જાય છે, મતલબ કે પોતાને ગ્રાન્ડમધરને ત્યાં રહે છે. 2-2.5 મહિના પછી જ્યારે ઓથર પાછા આવે છે, હવે થાય છે એવું વિદ્યાર્થી મિત્રો કે આ દેવોલી સ્ટેશન બહુ નાનું હોય છે, અને સાવ પહેલું આમ જોઈએ તો એવું કીધું નથી અહીંયા કે પહેલું સ્ટેશન, પણ 50 કિલોમીટરના અંતરે જ છે દેહરાથી. એટલા માટે એમ કહી શકાય કે કદાચ બીજું કે ત્રીજું કે ઇવન પહેલું પણ સ્ટેશન હોઈ શકે, બરાબર. પછી ત્યાંથી પોતાની ગ્રાન્ડમધરને ત્યાં જાય છે, દેહરા જાય છે, અને દેહરાથી પાછા એ દિલ્હી તરફ આવવા નીકળે છે 2 મહિના પછી. પણ એ સમય દરમિયાન લેખક પોતે આ જર્નીમાં તે છોકરીને ભૂલી ગયા હોય છે. એની જે આ ઇન્સિડન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, એ એક દૂરનો બની જાય છે. મેં તમને પાઠમાં પણ કહેલું કે આપણે કેમ અહીંથી મુંબઈ જતા હોય લોંગ જર્ની પર, અને સિહોરમાં જ આપણે એમ કહીએ જે કંઈ ઘટના બની હોય તો એ બીજા દિવસે પાછા મુંબઈ પહોંચે સવારમાં, ત્યાં સુધી તો ભૂલાઈ પણ ગયું હોય. તો એવું જ લેખકની સાથે અહીંયા થાય છે. એટલા માટે એને આ ઇન્સિડન્ટ ભૂલાઈ જાય છે. પણ પછી જ્યારે રિટર્ન આવે છે દિલ્હી, બરાબર, ત્યારે ત્યાંથી 50 કિલોમીટરના અંતરે, મતલબ દેહરાને આવવાને 50 કિલોમીટરની વાર હોય છે, ત્યારે અચાનક એ છોકરી યાદ આવે છે કે હા, ઓલી છોકરી મને અહીંયા મળી હતી જતી વખતે, તો એ શું કદાચ હશે કે નહીં હોય આ વખતે, અને હશે તો મને ઓળખશે કે નહીં, અને મારે શું કહેવું એને, વગેરે વગેરે બધા જ વિચારો એના દિમાગમાં આવવા લાગે છે. અને જ્યારે એ ટ્રેન પાછી દેવોલી ખાતે ઊભી રહે છે, દેવોલી જે છે નાનકડું એવું સ્ટેશન, ત્યાં ઊભી રહે છે, એટલે ઓલી છોકરી પાછી આવે છે અને લેખક એના તરફ જુએ છે. હવે આ વખતે તો છોકરી જે છે એને તરફ સ્મિત કરે છે, એટલે કે સ્માઇલ કરે છે. એટલે ઓથરને ખુશી થાય છે કે આને તો ચાલો હું યાદ છું એ કે, બરાબર. એટલે ઓથર પણ એને સ્માઇલ આપે છે, અને બંને જણા પછી થોડીક વાતો કરે છે. એમાં લેખક કેમ કહે છે કે ભાઈ મારે તો હું દિલ્હી ભણું છું, મારે ત્યાં જવાનું છે. છોકરી કહે છે કે મારે તો ક્યાંય જવાનું નથી, હું તો અહીંયા જ છું એ કે. ત્યારે લેખક એને બીજી વખત પણ કહે છે કે હું પાછો આવીશ કે ત્યારે તું હઈશ, તો કે હા એ કે મારે તો ક્યાંય જવાનું નથી, આઈ વિલ બી હિયર ઓનલી, એવું છોકરી કહે છે. હવે આ બંને વચ્ચેનો વાર્તાલાપ અહીં દર્શાવવામાં આવેલો છે. ત્યાં જ વિદ્યાર્થી મિત્રો જે ગાર્ડ જે છે, બરાબર છે, એ શું કરે છે? સીટી મારે છે, બરાબર છે ને? શું કરે છે? ગાર્ડ સીટી મારે છે, અને પછી લેખકને પાછા ભાગવું પડે છે ટ્રેન પકડવા માટે. અને આ વખતે લેખકને ઘણી વખત એવી ઈચ્છા થઈ આવે છે કે હું એને ટ્રેનમાં બેસાડી દઉં, મારી સાથે લઈ જાઉં, પણ that was not possible, બરાબર. એટલે એ જાય છે પોતે, અને આ વખતે લેખક એને ભૂલી શકતા નથી. અને for the rest of the year she lives in author's thoughts,
બરાબર. અને ઓથર જે છે he becomes very impatient, he becomes very restless. અને જ્યારે એને ફરી વખત એ વેકેશનનો સમય આવે છે અને એને ક્યાં જવાનું થાય છે દેહરા, ત્યારે આ વખતે થોડાક વહેલા નીકળી જાય છે કારણ કે એને છોકરીને મળવું હોય છે. પણ હવે થાય છે એવું વિદ્યાર્થી મિત્રો કે માત્ર 2 મુલાકાત દર્શાવેલી છે, પછી છોકરી એને એ સ્ટેશને મળતી નથી. તે સ્ટેશને છોકરી મળતી નથી. પણ દર વખતે લેખકને ઓથરને એવું થાય છે કે હું ક્યારેક આ નાનકડા એવા સ્ટેશનમાં, પણ એની પહેલા એ પાછા સ્ટેશન માસ્ટરને જઈને પૂછે પણ છે વિદ્યાર્થી મિત્રો કે શું તમે ઓલી છોકરીને ઓળખતા કે જે ટોપલી વેચવા આવે છે એને ઓળખો છો? સ્ટેશન માસ્ટર ના પડે છે અને પછી લેખક બહુ ઉદાસ થઈ જાય છે અને એ પોતે નક્કી કરે છે કે એક વખત હું આ દેવોલી ખાતે નાના સ્ટેશન ખાતે હું ઉતરીશ અને એ છોકરી વિશે પૂછપરછ કરીશ, હું એ છોકરીના વિશે પૂછીશ, એને શોધી કાઢીશ. પણ બને છે એવું વિદ્યાર્થી મિત્રો કે લેખક પોતે ક્યારેય ત્યાં ઉતરતા નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો એવો પાઠ હતો રસ્કિન બોન્ડ દ્વારા લખાયેલો. તો આપણે હવે આના જે ક્વેશ્ચન આન્સર જે છે કોમ્પ્રિહેન્શન ટાઈપની પ્રેક્ટિસ હવે આપણે કરીએ. બરાબર છે? જોઈ લો એક વખત. ઓકે. Yes. Now it is aligned. કોઈકને એમ થાય કે સરસ હું કરી નાખ્યું પણ એવું નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે કાઢીશું પેજ નંબર 55 અને બધી જ લાઈન છે. જો when I was ત્યાંથી લઈને selling baskets પૂરેપૂરો પેરેગ્રાફ. બરાબર છે? Page number 55. When I was. ત્યાંથી લઈને selling baskets. Selling basket. જોઈ લો આ પેરેગ્રાફ છે. હવે વિદ્યાર્થી મિત્રો સહેજ હું નીચે લખી રહ્યો છું કારણ કે દેખાતું નથી એટલા માટે. selling basket. બરાબર? ક્વેશ્ચન પહેલો. Where did the author spend his summer vacation? Where did the author spend his summer vacation? Where did the author spend his summer vacation?
What did the author decide? What did the author decide? Number 3. How far was Deoli from Dehra? How far was Deoli from Dehra? When would the author return to Delhi? આપણે એક અલગ પ્રશ્ન બનાવ્યા આની પછી when would the author leave for Dehra and return to Dehra? Leave for Dehra and return to Delhi. થોડો અલગ બનાવ્યો છે મેં સવાલ. When would the author leave for Dehra and return to Delhi? Where was Deoli? चलो फटाफट लखी नाखो. Where did the author spend his summer vacation? Where એટલે ક્યાં? વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો where વડે પ્રશ્ન પૂછીએ ત્યારે હંમેશા સ્થળ નો ઉલ્લેખ થાય, બરાબર? કે ઓથર જે છે પોતાનું સમર વેકેશન ક્યાં પસાર કરતા? When did the author sorry અહીંયા એક ભૂલ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. What did the author decide? Authore શું નક્કી કર્યું? What did the author decide? How far was Deoli from Dehra? How far કેટલું દૂર? યાદ રાખજો how far એટલે કેટલું દૂર. દેહરા જે છે સોરી દેઓલી જે છે એ દેહરાથી કેટલું દૂર છે? હતું, બરાબર? અહીંયા એમ થાય હતું. When would the author leave for Dehra and return to Delhi? આ સમજવા જેવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. લીવ ફોર એટલે ના માટે ઉપડવું, જવા માટે ઉપડવું. આપણે એમ કહીએ ને કે I will leave for Rajkot at 5. બરાબર? at 5 એટલે 5 વાગે હું રાજકોટ જવા ઉપડીશ. લીવ ફોર રાજકોટ, હું રાજકોટ જવા ઉપડીશ. રાજકોટને છોડી દઈશ એમ નહીં, રાજકોટ જવા માટે ઉપડીશ. આ સવાલ તમારે સમજવાનો છે. અને રિટર્ન ટુ દિલ્હી કે દિલ્હી ક્યારે પાછા આવતા, બરાબર? એટલે એનો મતલબ એમ કે દેહરા જવા માટે ક્યારે ઉપડતા, ક્યારે નીકળતા અને દિલ્હી ક્યારે પાછા આવતા. દિલ્હીમાં એ પોતે
કોલેજ કરતા હતા, તમને ખ્યાલ છે. Where was Deoli? Deoli ક્યાં છે, હતું. બરાબર, લખી નાખો. બધાએ સરસ રીતે લખવાના છે, પ્રશ્નોના જવાબ બધા જ લખવાના છે. બરાબર છે. પ્રશ્નનો જવાબ સમજશો અને પેરેગ્રાફ સમજશો એટલે તમને તરત આવડી જશે. યાદ રાખજો. બરાબર છે. ચાલો આપણે જોઈ લઈએ. Where did the author spend his summer vacation? Where એટલે ક્યાં. ઓથર જે છે એ સમર વેકેશન ક્યાં પસાર કરતા? તો જો વિદ્યાર્થી મિત્રો, where નીકળી જશે આમાંથી. The author, આ did રાખવું હોય તો રાખવાનું. The author did spend અથવા the author, હવે મારો કે did કાઢી નાખો છો તો અહીંયા પાછું spent થઈ જશે. શું થઈ જશે? spent. The author spent his summer vacation in Dehra at, હવે એ જો my લખ્યું છે, my લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં આગળ તમારે his લખવું પડે. his યાદ રાખજો. at his grandmother's place. થઈ ગયું. જો the author did કાઢી નાખ્યો આપણે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, માટે અહીંયા spent થઈ જશે. પણ હવે માનો કે તમારે spent નથી લખવું તો તમારે પાછું did રાખવું પડે. The author did spend his summer vacation in Dehra at, પછી my લખ્યું છે, my ત્યાં આગળ his થઈ જશે, પ્રોનાઉન્સ માં ફેર થઈ જશે. બરાબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પ્રમાણે આપણે કહીએ તો my નું his થાય ને, my નું his થાય તો his grandmother's place. What did the author decide? ઓથરે શું નક્કી કર્યું? શું એને ડિસાઈડ કર્યું વિદ્યાર્થી મિત્રો? તો આપણે સૌ જાણીએ છીએ, અહીંયા જ લખ્યું છે જુઓ કે author, the author, બરાબર, અથવા તમારે the author નથી લખવું તો I ની જગ્યાએ તમારે he વાપરવાનું છે. he decided તો પણ ચાલે, અથવા તો the author decided that one day, વળી પાછું I ની જગ્યાએ he થઈ જશે. જો he would get off the train at Deoli and spend the day there. છે ને, એમાં જો I decided that one day I would get off the train and spend the day at Deoli. બરાબર છે. એની જગ્યાએ he લખવાનું છે. The author decided that one day he would, I ની જગ્યાએ he would get off the
train at Deoli and spend the day there. How far was Deoli from Dehra? How far was Deoli from Dehra? એનો અર્થ શું થાય એ તમે સૌ જાણો જ છો કે how far એટલે કેટલું દૂર. તો સમજો આપણે અહીંથી how far કાઢી નાખીશું, બરાબર? આ નીકળી જશે. તો Deoli was, પછી એનો જવાબ લખવાનો વિદ્યાર્થી મિત્રો, 50 kimis. Deoli was about 50 kimis from Dehra. શું લખ્યું આપણે? Deoli was about એટલે લગભગ અહીંયા 50 kilometers અથવા kimis from Dehra. થઈ ગયું? When would the author leave for Dehra and return to Delhi? Dehra જવા માટે ક્યારે ઉપડતા? તો જો અહીંયા લખ્યું છે ને કે I would leave the plains. એટલે એક્ચ્યુઅલી પોતાનું જે કોલેજ જે છે ત્યાંથી ઉપડે છે. Early in May એટલે અહીંયા આગળ શું આવશે? The author would leave for Dehra ક્યારે? તો કે early in May and return to Delhi late in July. Return to Delhi late in July. સમજાઈ ગયું? The author would leave for Dehra early in May and return to Delhi late in July. Where was Deoli? Deoli was, આપણે where કાઢી નાખવાનું છે. જો પહેલા જ પેરેગ્રાફમાં છેલ્લી લાઈન આપેલી છે કે Deoli was on the border of the heavy jungle of the Indian Terai. Deoli was on the border of the heavy jungle of Indian Terai. Okay? જોઈ લો. હવે હું આ ભૂસી નાખવા જઈ રહ્યો છું. અમુક જે ફેરફારો થતા હોય વિદ્યાર્થી મિત્રો એ હંમેશા આપણે કરવા પડે. આપણે આગળ પણ જોઈ રહ્યા છીએ. બરાબર છે? હવે નેક્સ્ટ જોઈએ આપણે પેજ નંબર 56. ક્યાંથી ક્યાં સુધી? તો કે the guard blew his whistle. The guard blew his whistle. ત્યારથી માંડીને નીચે other things on my mind નહીં પણ her dark bright eyes. Her dark bright eyes. જો આ પેરેગ્રાફ છે એમાંથી હું સવાલ લખું છું, એના તમારે જવાબ લખવાના છે. ચાલો વાંચો આપણો પેરેગ્રાફ. What did the guard blow? What
did the guard blow? What did the guard blow? Where did the author run to? Where did the author run to? How long did the author Okay. Where was the girl looking? Where was the girl looking? How long did the author sit up awake? How long did the author sit up awake? ચાલો only 4 વાક્ય છે વિદ્યાર્થી મિત્રો લખી નાખો. What did the guard blow? Blow એટલે વગાડ્યું, બરાબર છે? ગાર્ડે શું વગાડ્યું? Where did the author run to? Author કોના તરફ દોડી ગયા? Where was the girl looking? છોકરી ક્યાં જોઈ રહી હતી? How long did the author sit up awake? Sit up awake એટલે એનો અર્થ થાય જાગતા બેસી રહેવું. કેટલો સમય ઓથર જાગતા બેસી રહ્યા? બરાબર, લખી નાખો. પ્રયત્નો બધાએ જ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. What did the guard blow? ગાર્ડે શું વગાડ્યું? તો જુઓ હવે વિદ્યાર્થી મિત્રો, the guard આ ડીડ કાઢી નાખો ને તો અહીંયા બ્લુ થઈ જશે. શું થઈ જશે? બ્લુ. યાદ રાખજો, બરાબર? હવે તમારે માનો કે ડીડ રાખવું હોય તો પાછું બ્લો નું બ્લો જ રહેશે. તો જુઓ, the guard blew his whistle.
The guard blew his whistle. ગાર્ડે તેની સીટી મારી, એની જે સિસોટી હોય વગાડવાની એ મારી, બરાબર. The guard blew his whistle. અથવા the guard did blow his whistle. Where did the author run to? હવે જો did વાળા પ્રશ્નો હોય એમાં હંમેશા ક્રિયાપદનું આપણે બીજું રૂપ મૂકી દેવાનું, સેકન્ડ ફોર્મ, બરાબર છે, ભૂતકાળનું. તો જો આ where તો નીકળી જ જશે, એ તો તમને સૌને ખ્યાલ છે. the author, આ run નું પછી ran થઈ જાય વિદ્યાર્થી મિત્રો, ran થાય ને. the author ran to his compartment, એમ આવશે ને કે નહીં આવે? જો આપ્યું છે the author ran back, હા ran back લખો તો પણ ચાલે, અથવા ran આપણે અહીંયા રન લખ્યું છે માટે બેક લખો નહીં તો ચાલશે, પણ આમાં છે તો લખો તો પણ ચાલશે. the author ran back to his compartment. the author ran back to his compartment. Where was the girl looking? આપણે જોઈ ગયા કે આનો અર્થ શું થાય? છોકરી ક્યાં જોઈ રહી હતી, બરાબર ને? તો જો આનો સવાલ તમારે આ રીતે બનશે, where નીકળી જશે, the girl was looking at. the girl was looking at the author. Where was the girl looking? So the girl was looking at the author. અહીં આગળ પ્રશ્નમાં તમે એક પણ વાપરી શકો છો. Where was the girl looking at? Where was the girl looking at? So the girl was looking at the author. My છે, sorry me છે, me એની જગ્યાએ તમારે the author લખવું પડે, બરાબર. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે ત્યાં આગળ પ્રોનાઉન્સમાં એને ફેરફાર કરવાની ખબર નથી પડતી, તો આ ખાસ યાદ રાખજો. લુકિંગ એટ મી એની જગ્યાએ લુકિંગ એટ ધી ઓથર. મી એટલે ઓથર થયો, બરાબર છે. How long did the author sit up awake? Sit up awake, જાગતા બેસી રહેવું. How long, કેટલો સમય લેખક જે છે એ જાગતા બેસી રહ્યા, કેટલો સમય? તો આપણે આપ્યું છે આમાંથી હાઉ લોંગ તો નીકળી જ જશે વિદ્યાર્થી મિત્રો. તો the author did નીકળી જશે, તો અહીંયા set આવી જશે. જો પેરેગ્રાફમાં જ છે, બરાબર ને, કે I set up awake for the rest of the journey. તો the author sat up awake. The author, how long did નીકળી જશે. હવે did રાખવું જ છે તમારે, તો પાછું અહીંયા sit નું sit જ આવશે, તો set આવશે નહીં, બરાબર છે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? The author sat up awake for the rest of the journey. જો અહીંયા આપ્યું છે the author, I ની જગ્યાએ the author લખવાનું છે. The author sat up awake for the rest of the journey. આટલું લખી નાખો. ચાલો જલ્દી ફટાફટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે હું આ ભૂસી નાખું છું.
ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવા માટે આપણે માત્ર 3 વાક્યો આપું છું. turn into indirect speech. Turn into indirect speech. પહેલું, Kishan said to me, I have lost my key. I have lost my key. Second, he said to him, you are my best friend. Next, he said to me, you are my best friend. Kishan said to me, I have lost my key. He said to him, you are my best friend. He said to me, you are my best friend. લખી નાખો. બધાએ પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, કોઈ એમને બેઠા રહેવાનું નથી. Kishan said to me. હવે ત્યાં આગળ શું આવશે? told આવશે. અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? told. બરાબર છે? told me. Kishan told me that. આપણે that થી વાક્ય જોડીશું કારણ કે વિધાન વાક્ય છે માટે. Kishan told me that he had lost his key. અહીંયા આગળ he આવશે, અહીંયા આગળ had આવશે, lost his key. Kishan told me that he had lost his key. Okay? Next જોઈએ. He said to him, you are my best friend. He said to him. હવે અહીંયા you કોની માટે વપરાયેલું છે? આની માટે, him ની માટે, એટલે અહીંયા he આવશે. જો he told, અહીંયા શું થશે? he told him that, અહીંયા that આવશે. he was, અહીંયા શું આવશે? was. માયનું his થશે. જો તમે સમજી લો વિદ્યાર્થી મિત્રો, he told him that he was his best friend. હવે એવું ને વાક્ય ફરી વખત અહીંયા છે, પણ અહીંયા કંઈક અલગ ફેરફાર છે. અહીંયા જુઓ, શ્રોતા જે છે થર્ડ પર્સન હતો, આપણે નથી, પણ અહીંયા શ્રોતા જે છે તો હું જ છું, મી, એટલે અહીંયા યુ નું આઈ થશે. શું થશે? યુ નું આઈ. he told me, અહીંયા that આવશે. that I, અહીંયા was આવશે. માય ની જગ્યાએ his આવશે. બરાબર છે? અહીંયા him છે એટલે he આવ્યું, અહીંયા me છે એટલા માટે I આવ્યું. સમજો, બરાબર? આ ખાસ સમજવાનું છે. ઓકે? જોઈ લો. સ્ક્રીનશોટ પાડી લો પહેલા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આશા રાખું છું કે આ લેક્ચરમાં આપણે લેસન નંબર 6 નું જે રિવિઝન કર્યું, ક્વિક રિવિઝન, એ તમને સમજાણું હશે, ખાસ કરીને કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ. હવે
નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેસન નંબર 7 નું રિવિઝન કરીશું અને છૂટા પડે તે પહેલા હોમવર્કની અંદર કોમ્પ્રિહેન્શનનો પ્રથમ પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર હોમવર્કમાં સરસ અક્ષરે લખવાના છે અને મોકલવાના છે. So now we will meet in next lecture. Thank you. આ સ્ક્રીનશોટ પાડી લેજો.